હેલો ગાઈસ. હલો, સ્વાગત છે હિન્દીમાં નહીં ગુજરાતી બોલવાનું. તમારું સ્વાગત છે મારા મિની બ્લોગમાં. મિની નહીં, મોટો બ્લોગ થઈ ગયા નહીં, મોટો કરવાનો બ્લોગ આપણે. અમે લોકો થઈ ગયા હાલતા અહીંથી. ચલો ખાંડના રેલવે સ્ટેશનમાં અહીંથી જવાનું અમદાવાદ. અમારે લોકોની ટ્રેનિંગ આવી ગઈ છે. અમદાવાદ સુધીની જ છે. હા, અમદાવાદ સુધીની જ છે. આવી ગયા છે. આવી ગયા અમદાવાદમાં એન્ટર થઈ ગયા છે. હવે અહીંથી થાય આગળની શરૂઆત બધી અમદાવાદ. હવે જઈશું મસ્કાબાન ખાવા. હાલો દેશી પીવા. દેશી ક્યાંથી? 1.5 લીટરના ગ્લાસ ખાવા. અમે બધા ભીખા થઈને આવી ગયા હતા લસ્સી છાંટવા. આ બધા તો વાત કરતા હતા કે એને લસ્સીમાં રોટલો નાખીને ખાવો. હા ભાઈ, હા ભાઈ. અહીંયા રોટલા મહિલા નહીં. હું કે સારી હો, પણ જોરદાર મજા આવી. આ તો ખાય. કયું પેલા સાબરમતી બીજી રેલવે સ્ટેશનમાં અમારા લોકોની બુક થઈ ગઈ છે ટ્રેન. અને અમે લોકો નીકળી ગયા છીએ રાજસ્થાન માટે. અમારે લોકોને આવવું હોય તો વહેલાહાર બુક કરાવી લેજો, કેમ કે હાથમાં આવતું નથી. સાબરમતી ઓલા જેવું કુંતી ઉસકી માં. સાલો ઢળો એ રૂમાલ છે. સારો માણસ. રાજસ્થાનમાં બધા સામાન લઈને નીકળી ગયા છીએ. બધાએ ઘો જેવા મોઢા કરીને. ઓકે ભાઈ, નીચે ચલો. ઓ આવી ગયો એના મેસેજ કરી દેના. લે એ કે વ્લોગ में ટેક કરી દેવાનું. વ્લોગ में ટેક કરવું પડે યાર. ઓલા વયા ગયા આગળ. તો અમે ટેક્સી બુક કરી લીધી કે આગળ પાછો. હા ભાઈ, કંઈક લઈ જઈએ. હજી તો કેમ્પેન બધે જવાનું છે. અમે લોકો આવી ગયા હતા જેસલમેરમાં આ ફોર્ટ જોવા. એવી ને જોરદાર. તો હવે જેસલમેરથી રવાના થઈ અજમેર, ડાયરેક્ટ અજમેર ભેગા થઈ. અમે લોકો આવી ગયા હતા જેસલમેર ની. ગાડી અમને લેવા આવી છે, ક્યાંક રણમાં લઈ જાય છે, રેગિસ્તાનમાં. આ બધા રાજી થાય, રાજીલા રેડ થઈ ગયા. આ તો ગાંડો થઈ ગયો હાવ. એ કે મગજ કામ નથી કરતું મારું. હવે થાય આગળ જઈને સાચું. આગળ બેઠા મામા છે. હા, માતાજી हमको चंगा रखे. ગાડી કેતા ગાડી ચાબી કેતા. Mira, me hace sentir como la कहीं अरमानों की दास्तां है सेहरिता ये चाहत की. આખો વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, ભૂલતા નહીં. અમે આવી ગયા ચા પીવા માટે. અમારા ડ્રાઈવર સારા છે, મોજીલા માણા નહીં, ચા પીવડાવે. મજા રહેવાની જે અલગ ફિલિંગ છે. જે બધાના ટેન્ટ છે બાજુ બીજું મકાન અમારા. જેમ કે અમે અહીંયા વાઘેલા ભાઈઓએ એક મકાન લીધું, એક બીજું મકાન અમારા બીજા ભાઈઓએ લીધું. આ એમને પોતે જો તમારા નામ દસ્તાવેજ થઈ ગયા કે એમ બધા થઈ ગયા. એમ તો વાંધો નહીં. હવે અહીંયા ફૂલ બકા ચીકી થઈ ગયા. હા, અરે આ રિયોની પાર્ટનર છે. અમે બે ભાગમાં લીધું.
રણબંકા રાખો તો હજી થવાનું અમારી ગાડી આવી ગઈ છે અમને લેવા પિકઅપ કરવા 150 આગે તો જા ઉડે તો જા ने हमको लगता है हमने कुछ घोड़ा बुक किया है जो ये हम लोग आगे रेगिस्तान में आ चुके हैं इधर मेला लगता है आज ये लोग फोटोग्राफी शूट करता है लेकिन इसको पता नहीं जो गाड़ी अड़ जाएगी ना इसकी थार चलवाई गई है हम लोग पहुंच गए પકડ જાઓ ये लोग हमको लेकर जा रहे हैं किधर जा रहे हैं हेलो को नाश्तो કરવા ચા પાણી ભાઈ ગુડ મોર્નિંગ આ બધા હજી હોતા હે કેટલા વાગી ગયા ઘડિયાળ ક્યાં હે ઘડિયાળ નથી કે આનો પગ ભાંગી ગયો હે કયો પગ ભાંગ્યો હે ઠીક ઈ પગ ભાંગ્યો હા જો બરોબર છે ગુડ મોર્નિંગ મારા કલેજાઓ કેમ છે તમને લોકોને મજામાં તો અમારે પડી ગઈ હતી સવાર આયા કરે એટલે તમને ગુડ મોર્નિંગ કહું છું એવું હે એવું હે તો સુપ્રભાત મારા મિત્રો રાજસ્થાનની ભૂમિ હજી બધાય અમારી જેમ જ છે નજારો જોવો તમે ખાલી સવારનો હવે અમે જાવું નાસ્તો કરવા ગોલ્ડન દેખાય ને બધું હા યાર મસ્તીનું કંઈક વાઇબ જ અલગ આવે આજ તો નહીં એવો બોરા પડ્યા એ બધાને બોરા દેખાય એમને કહે કે આપણે કોઈ દી ખાતા નહીં તો જો આ નાસ્તો છે હવાનો પોવા ને ચા ગરમ કટી આમાં હતો બીજો શીરો હતો પણ અહીંયા હું આપણા ગુજરાત જેવી જે શીરો ખાવાની ગુજરાતમાં જે મજા છે ને ક્યાંય મળે નહીં એવો શીરો જાય નો મજા આપણે વહના શીરો ચોખા ઘી એમને ખબર નહીં હોય કોઈને વાહ એટલે શું કહેવાય પાછું એટલે આપણા ટેન્ટમાં જઈએ ને બીજા ટેન્ટમાં ઘરી ગયા ને હા આપણું જ છે લેવા આવી હા અમને ગાડી વાળા લેવા આવી ગયા છે અમે લોકો અહીંથી રવાના થઈ ગયા છીએ હવે ઘર બાજુ નહીં અમને લેવા આવ્યા તો એ જ કેવું પડે ને આ ભાઈ અમને લેવા આવ્યા ભાઈ નમસ્તે ओके ब्रो फाइन आज ब्लॉग के साथ मैं आपसे विनती करता हूँ मजा हाँ बहुत मजा आया भाई जो हाँ भाई आर्ट करे हैं हर चीज बनाए हैं आर्ट करीने इससे रंगे है अंदर ही रंगे है રાજસ્થાન અહીંયા આગળ બધી માટીની વસ્તુ બનાવેલી છે પકવેલી છે ને કાચી આ બધું જો આર્ટિસ્ટ આ બધા બનાવેલું છે જોઈને હોય આર્ટ જો બનાવેલું બધું નીચેનો ફોટો રહ્યો ને મસ્તીનો જો બધા ભૂરિયા વધારે અહીંયા આગળ બધું જોવા લાયક છે અહીંયા આગળ સમજવા લાયક છે તમે સમજો ને બાકી કાંઈ કામનું નથી બાકી તમે અજાણ્યા થઈને આવશો ને તો તમને લૂટશો એટલે ધ્યાન રાખજો અહીંયા આવવામાં અમને તો લૂંટી લીધા જો
અહીંયા બીજું કાંઈ છે નહીં, જો અંદર નકરા મંદિર ને એવું છે, મંદિર શું જોવા જાય. હા એમ पटवा क्या था, जैन बिजनेसमैन था, सोना चांदी अफीम हींग मसाले अफगानिस्तान पाकिस्तान से लाता था, बाई कैमल के ऊपर इसका व्यापार जाता था चाइना तक. आपने सुना होगा सिल्क रूट, उसके ये ओनर थे. इतना पैसा था, राजस्थान के 84 राजाओं को ये फाइनेंस करता था. एशिया में इसके 366 शॉप थे, सोना चांदी अफीम हींग मसाले का. उस समय का रियल अंबानी अडानी था. इतना पैसा था इसके पास, राजस्थान के 84 राजाओं को फाइनेंस करता था. और उस समय का रियल अंबानी अडानी देखो, आप हाथ से किया गया काम है पूरा. बिजनेस जब खत्म हुआ, रीजन क्या था, इंडिया पाकिस्तान का बॉर्डर बन गया, तो इन्होंने हवेलियों को यहाँ से बेचना स्टार्ट कर दिया. ભાઈ લઈ જાય અંદર ફરવા માટે તમને લોકો છેલ્લે અહીંયા ચાલુ રાખજો. આખો વ્લોગ જોઈને જ જાજો. હવે ચાલુ કર્યો હતો તમને બધું અહીં બતાવું જો. ये टिकट अपना, ये देखो मारवाड़ी बनिया था, तो उसने क्या किया, सीक्रेट लॉकर बना दिया. कहाँ पे बनाया, एंट्री गेट के पास में. ये देखो दिया पैसा, सोना चांदी अंदर डाला, सिलाई का पत्थर है, आगे आगे बंद हुआ, ऊपर पेंटिंग लगाया, पता नहीं चला अंदर क्या रखा है. मारवाड़ी बनिए का दिमाग देखिए. एंट्री गेट के पास में कोई सोचेगा भी नहीं. चोर आएगा तो बेडरूम की तरह भागेगा, इधर नहीं देखेगा. सामने भगवान का मंदिर देखो, हाउस टेम्पल. भगवान को भी चौकीदार बना दिया खजाने का. इसलिए बोलते हैं ना, जहाँ ना पहुँचे बैलगाड़ी, वहाँ पहुँचे मारवाड़ी. हर जगह मारवाड़ी कल्चर दिखाया गया है, शादी दिखाया गया है, शाही शादी निकलता है उसका. हेलो करना ये देखो, ये पंखा है, इसे बोलते हैं हस्बैंड वाइफ पंखा. दोनों तरफ हवा देने वाला. क्यों, क्योंकि दोनों में झगड़ा हो जाए, एक इधर दोनों तरफ हवा देने. और ऊपर देखो लकड़ी की पत्तियां हैं, उस पंखे की जेरोस्कोपी मशीन है, रोलर वाला, फोटोकॉपी मशीन, टेलीफोन, ग्रामोफोन, टाइपिंग मशीन हमारे कोई टाइपिंग है. और इस साइड में साड़ियाँ. साड़ियों के बारे में ध्यान से सुनो. कौन सी साड़ी पहनी वो आपको दिखाया गया. अब देखो हमारे राजस्थान में क्या होता है, अलग अलग त्योहार होता है ना, तो अलग अलग कलर का साड़ी पहनते हैं. इसलिए राजस्थान को कहा जाता है जैसे बनारस का साड़ी, जैसे हमारे जैसलमेर का साड़ी फेमस है, इसका नाम है लेडीज पहनने के बाद में महारानी की तरह लगती है. ताले, ऐसे ताले यूज करने का रीजन क्या था, किसी को चाबी मिल जाए फिर भी लॉक ना खोले, क्योंकि चाबी कहाँ लगेगा, कहाँ से लॉक खुलेगा, उसी को पता है. तो परमानेंट खोलता और बंद करता था. पलान बोलते हैं, ऊँट के ऊपर लगा रहता है, एक आगे एक पीछे बैठता है, और ये स्टेप बाई स्टेप लॉक खुलते थे. और अभी है ना जॉइंट अकाउंट का फिंगर वाला, अपने तो काम का नहीं है, पर दो चाबी बंद, दोनों में झगड़ा, खजाना बंद. दोनों चाबी एक साथ लगेगा तो ही खुलेगा. आप भैया भाभी जी से जगह मत करना, नहीं तो लग जाएगी बाहर. ये देखो अपनी राशियाँ होती है ना, मतलब ये करेंगे उस हिसाब से लोग. अब इसमें पता नहीं है, शेर है, इसके पीछे लगेगा, मुंह में लगेगा, दाएं लगेगा, पैर में लगेगा, नीचे लगेगा. आगे देखो, एक सबसे अच्छी चीज बताता हूँ, आओ. चलो देखाड़े એવું है भाई, તમે જોતા રહ્યો કંઈક તો નવી ડિઝાઇન ધોખા દેने वाला. हाँ ये देखो, धोखा देने वाला रूम, लेडीज का मेकअप रूम. हाथी दांत का चूड़ा है, ड्रेसिंग टेबल के ऊपर वाला, नीचे वाला प्लास्टिक का गोल्ड का परत चढ़ा हुआ, ऊपर पूरा गोल्ड पॉलिश का काम है. इस साइड में लकड़ी की कंडियां ऊपर देखो, बॉक्स के अंदर पुराने जमाने में लेडीज यूज करती थी. और ये सिलाई मशीन, छोटा सा बच्चे का खिलौना, बड़ा सा आयरन रखा है, केरोसिन से चलता था. इधर सिलाई मशीन और जरी वाले कपड़े. और लेडीज 16 प्रकार के मेकअप करती है, ऊपर पेंटिंग में दिखाया गया है 4 4 4 4 4. पुराना राजस्थान का कहावत था, आदमी का काम कमाना, लेडीज का काम ठिकाने लगाना. आदमी का नहीं, पैसे को. अब उल्टा हो गया, आदमी को काट काट के नीले ड्रम में या फ्रिज में, और मिक्सी में भी पीस के नाली में बहा देते हैं. अब तो ये नया केस आया है.
बदमाश आदमी था और डुप्लीकेट अभी डाला है यहाँ, पहले इस जगह रियल गोल्ड था। और ये चांदी के सोफा सेट है, देखो बीच में उनके भगवान का फोटो भी है, पार्श्वनाथ जी भगवान। पहला रीजन क्या था, अतिथि देवो भव, भगवान के बराबर मेहमान को बिठाते। दूसरा रीजन, कोई भी डील होता बीच में साक्षी भगवान, क्योंकि मारवाड़ी बनिया था, किसके ऊपर भरोसा नहीं करता था। उधर सुराई है दारू के लिए, पर ये जैन साहब थे, पीते नहीं थे। और मेरे भाई राजपूत सब रजवाड़े लुटा बेटे पी पी करता। હા કેટલા લોકો આમ તો જો માંગવા વાળા એટલા ના જો આ પિચકારી હા ચાલુ છે આમ જો પિચકારીઓ ચાલુ છે આ મોદી સાહેબ ને આવું દેખાડવા જેવું છે આ લોકલ માં આવી અમે અમને આમ જો આ પાણી જો હે ને જો અહીંયા ચાલુ જ છે રમતા જો આ ભાઈ જો છેલ્લે ઓલા ગાય ને હજી અહીંથી હે ને ઉઘરાણી કરીને ગયા છે જ અહીંથી જો જો હા બે ને ચાલુ જ છે અમે હા હા 500 રૂપિયા અમે વધારે થોડીક દયા કરી નાખી છે અમારે હવે એવું વારા આવશે લગભગ આવું છે આ વ્યક્તિ નથી ચાલુ એક ડબ્બામાં 10 જણા માંગવા વાળા 5 જણા ખવડાવ આ જો આ ભાઈ ગયા છે અહીંથી જો ઓલો છોકરો તેડું એમ લઈને રેખા જ રાખે ઈ રેવા દે આ ખોટી વાત થોડી સાદલ લઈને નહીં રેવા દે આ તો અમે કોઈને હાઈડ નથી કરતા તો પણ અમે ખાલી થઈ ગઈ એના કરતા જા બાકી છે જો શેની રીલ છે આંધળા માણા હોય ને હા એની આટન રાખી એમ એની વાઈસ આવે એમાં એમ ફિંગર હા આવે એ જેને આવડે ને એને જ આવડે પ્રેક્ટિસ કરવી પડે ટ્રેનિંગ લેવી પડે ફિંગર રહીને ટચ કરે ને એને ખબર પડી જાય આમાં ફિંગર લક્ષણ નું એવું કઈ લાગતું નથી અરે આ ટપ્પા ટપ્પા રહ્યા ને એનથી ખબર પડે મેં રીલ જોઈતી એની ભાષા આખી અલગ આ એની ભાષા આ બધા જો વિડીયો ચાલુ કર્યો એટલે બધા અહીંથી પાછા વળી જાય એક ચડતા જ નથી પૂરેપૂરું છે ભાઈ હાબુ લેવા હાબુ બાજુ હાબુ લેવા હાબુ गए जाकर हाबू में जाकर साबुन ढूंढेंगे और नहाएंगे हमारे बाबू जो आ नहीं सकते छकड़ा ढूंढ कर घर पर चले जाएंगे कैसे हो आप सब लोग चलो भाई यहाँ भाई हम लोग હું હિન્દી બોલવા યાર હવે તો મને એમ થાય તો અમે ઉતરી ગયા માઉન્ટ આબુ જોવા માટે અમારા બાબુ હારે માઉન્ટ આબુ જોવા બાબુ હારે આબુ લઈને હવે નાઈશું અમે બે ભાઈઓ કયા મેળનું તે કર્યું હું એ ઓયો એ આ ઓલા જેવું કર્યું ઓલું ખાલી રીલ્સ આવતી યાદ નથી આવતી ટાઈગર શોપ નથી આવતી ને તો હવે રેવા દે તો ના આવતી ને અમે લોકો આવી ગયા અહીંયા આબુ અંબાજી પાસે માઉન્ટ આબુ પાસે માઉન્ટ આબુ ઉતરા અમે અહીંયા રબડી ખાવા આવ્યા નામ તો સારું છે હા રેલવે સ્ટેશન એકદમ સામે રબડી કઈ ખારી ભરીને દઈએ લઈ લો ભરવા માંડાઈ શેની રબડી બનાવે કાંઈ ખબર નહીં
ચાકી ખબર પછી ખબર પડે બરાબર એવી છે इसमें शिलाजीत मकर ध्वज ચાકી જોઈએ આપણે બરાબર તો હે માવા જેવો થોડોક સુગંધ આવે ઓલી બળી હોય એવો વિડીયોમાં જોવામાં એવું જ લાગે નાનું જ છે આ ભાઈને વધારે થાકી ગયા થોડા હેલ્મેટમાં જ નથી આવ ઘરે જઈને હુરાવો જાય માથે હાથ ફેરવી તમારે કોઈ નવરું હોય ને તો માથે હાથ ફેરવવા આવજો લોકો આવ્યા હતા રેસ્ટોરન્ટમાં એક મંચુરિયન મંગાવ્યું એક શું મંગાવ્યું આલુ કે પરોઠે કે ગુજરાત જેવા લાગે તો એ ભાઈ ગુજરાતી બોલતા હતા થોડું થોડું આ હોટલનું નામ હે આ લોકો કોઈને ભાવ્યું નથી હવે તોડે હન બકવાસ એકદમ કાંઈ એમ તમને કેવું લાગ્યું અજમન નો થયું ને જેવું જ નથી બોલા આ બધું બોલા જેવું નથી આપ્યું આ લોકોએ તમે લોકો આવો ને તો જ્યારે રાજસ્થાનમાં આવો ને તે હોટલ હોય ને પેલા ટ્રસ્ટેબલ તમને આમ અનુભવ બેવતો હોય ને કે ના આ હોટલ બરોબર છે તો સાવ ચેતન ખાજો અને ખાવાનું તમારે એવું લાગે ને તો ઘરેથી નાનું મોટું લઈ આવવાનું બાકી આલી સાઈડ આ સાઈડ ખાવાનું ક્યાંય સારું મળતું જ નથી કેમ કે આપણા રાજકોટ ગુજરાત જેવું ક્યાંય સારું આટલામાં મળે જ નહીં હું એ કહી દઉં કે રાજકોટમાં મેં જેટલું ખાધું છે એના જેવું મને હજી લગી ક્યાંય નહીં મળ્યું એમ છો તો મારા કવિતા ભૂલ ઉંદરમાં એટલે કાંઈ વધારે બોલવાની ઈચ્છા નથી ઠાકરની દયાથી વગડિયાવાળી પાટાવાળી મેળવી બની દયાથી અહીંયા ખાઈને પાછા પ્રસ્થાયિત થઈ ગયા છીએ અમે વધારે કંઈ બોલવાની ઈચ્છા છે નહીં ને તમને લોકોને ગમે તો શું કરવાનું સબર કાય લાઈક ને સબર લબરકા લઈ લીધો સબસ્ક્રાઇબ કરી નાખજો બરોબર અને કમેન્ટ કરી નાખજો મળીએ આપણે બીજા બ્લોગમાં બીજી ટ્રીપ બને ત્યારે